કાગડાપીઠ પોલીસની હદ વિસ્તારમાં મુસ્લિમ ખાનગી વહીવટદાર રમજાની દેવગઢવાલા ગનીભાઈ ઉર્ફે રમજાની છીપા, રાજુ પરમાર અને પ્રકાશસિંહ ચણાવાલાના હપ્તા રાજ અને વ્યાજખોરીથી લોકો ત્રાહિમામ પોકારી બેહાલ બન્યા છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં રહેતા ખાનગી વહીવટદાર રમજાની દેવગઢવાલા ગનીભાઈ ઉર્ફે રમજાની છીપા અને તેના બે માણસો રાજુ પરમાર અને પ્રકાશસિંહ ચણા દ્વારા વહીવટ કરવાની આડમાં તેના માનીતા લાગતા વળગતા કુખ્યાત બુટલેગરોને ઇંગ્લિશ દારૂ પૂરો પાડી ભાગીદારીમાં ઇંગ્લિશ દારૂનું વેચાણ કરાવે છે અને લાયસન્સ વગર સ્થાનિક બુટલેગરો અને લોકોને ઊંચા વ્યાજથી લાખો રૂપિયા આપે છે. તેમના હપ્તા રાજ અને ઊંચા વ્યાજ ચક્રનો શિકાર બનેલા બુટલેગરો અને લોકો પાસેથી રૂપિયા વસૂલ કરવા માટે રેઈડ પડાવી ખોટા પોલીસ કેસો કરાવી આત્મહત્યા કરવાની હદ સુધી હેરાન પરેશાન કરવામાં આવે છે. હાલમાં મુસ્લિમ ખાનગી વહીવટદાર રમજાની દેવગઢવાલા ગનીભાઈ ઉર્ફે રમજાની છીપા દ્વારા રાજુભાઈ પરમાર રહે કંટોળિયાવાસ સામે આવેલ લક્ષ્મીપુરા તે પહેલા દારૂનો અડ્ડો ચલાવતો હતો તથા પ્રકાશસિંહ ચણાવાલો રહે પરમાર બિલ્ડિંગ તે એસટી સ્ટેન્ડમાં સિંગ ચણા ગોળી બિસ્કિટનો ધંધો કરે છે. તેમને બુટલેગરો પાસેથી હપ્તા અને વ્યાજના રૂપિયા ઉઘરાવવા માટે રૂપિયા 15,000ના પગારથી નોકરીમાં રાખવામાં આવ્યા છે. તેઓ સટ્ટાના સ્ટેન્ડ પરથી રોજના રૂપિયા 3,000, પાના પત્તાના જુગારના સ્ટેન્ડ પરથી રોજના રૂપિયા 10,000થી 8,000, ઇંગ્લિશ દારૂના સ્ટેન્ડ પરથી રોજના રૂપિયા 8,000, મોટા દેશી દારૂના સ્ટેન્ડ પરથી રોજના રૂપિયા 12,000, મધ્યમ કદના દેશી દારૂના સ્ટેન્ડ પરથી રોજના રૂપિયા 8,000થી 5,000, નાના દેશી દારૂના સ્ટેન્ડ પરથી રોજના રૂપિયા 5,000થી 1,000નો હપ્તો ઉઘરાવવામાં આવે છે. બુટલેગરો પાસેથી ઉઘરાવેલા હપ્તાના રૂપિયા માંગથી સ્ટેટ મોનિટરિંગ સેલને રૂપિયા 2,50,000, અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને રૂપિયા 1,50,000, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને રૂપિયા 3 લાખ, એસઓજી સ્કોડને 2 લાખ, સેક્ટર 2 ને રૂપિયા 4 લાખ, ઝોન 6 ડીસીપી સ્કોડને રૂપિયા 4,50,000 કે ડિવિઝન એસીપી સ્કોડને રૂપિયા 5 લાખનો હપ્તો ચૂકવવામાં આવે છે. બાકીના વધેલા લાખો રૂપિયા હડપ કરી નાખવામાં આવે છે. માહિતગાર સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે મુસ્લિમ ખાનગી વહીવટદાર રમજાની દેવગઢવાલા ગનીભાઈ ઉર્ફે રમજાની છીપા 24 વર્ષ પહેલા ગાયકવાડ હવેલી પોલીસની હદમાં આવેલ 5 પીપળી કાચની મસ્જિદ જમાલપુર ખાતે 10x7ની કાચી ઓરડીમાં રહેતો હતો. તેને વર્ષ 1997થી 2000 સુધી એસટી સ્ટેન્ડ પરના પથારાવાળા વેપારીઓ પાસે 3 વર્ષ સુધી 10 રૂપિયા માંગ નોકરી કરવાની સાથે લક્ઝરી ટ્રાવેલ્સ માટે પેસેન્જરો લાવવાનું કામ કર્યું હતું. પછી 5 વર્ષ 2001થી 2005 સુધી ખાનગી વહીવટદાર તરીકે પથારાવાળા, લારી ગલ્લાવાળા અને ટ્રાવેલ્સવાળા પાસેથી હપ્તા લેવાનું કામ કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2015 પછી સમગ્ર કાગડાપીઠ પોલીસ સ્ટેશનનો મુખ્ય ખાનગી વહીવટદાર બની બેઠો હતો. તેણે પરમાર બિલ્ડિંગ માંગ ભાવસાર સમાજની હિન્દુ છોકરી જોડે લગ્ન કરી મુસ્લિમ બનાવી હતી અને વર્ષ 2001-2 માંગ પરમાર બિલ્ડિંગમાં તેના સસરા પાસેથી પહેલી મિલકત ખરીદી હતી. ત્યારબાદ અહીંયા વર્ષ 2013 માંગ રૂપિયા 1,50,000 માંગ પ્રથમ રહેવા માટે મકાન તથા ક્લાસિકલ બેગ હાઉસ, વર્ષ 2014 માંગ રૂપિયા 25 લાખ માંગ ક્લાસિકલ રેડીમેડ સ્ટોર અને વર્ષ 2021 માંગ ગુજરાત ટ્રાવેલ્સ નામની દુકાન ખરીદી છે. તેમજ જમાલપુરમાં રૂપિયા 1.5 કરોડમાં ફ્લેટ ખરીદ્યો છે અને તેના વતન રાજસ્થાનના અજમેરમાં પણ કરોડો રૂપિયાની મિલકતો ખરીદી છે. તેથી સ્થાનિક આગેવાનો અને સામાજિક સંસ્થાઓની માંગણી છે કે કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં દારૂ જુગાર સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓ ડામી દેવી હોય તો કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા પ્રથમ મુસ્લિમ ખાનગી વહીવટદાર રમજાની દેવગઢવાલા ગનીભાઈ ઉર્ફે રમજાની છીપા અને તેના બે માણસો રાજુ પરમાર અને પ્રકાશસિંહ ચણાવાલા પર કાનૂની કાર્યવાહી કરી મુસ્લિમ ખાનગી વહીવટદાર રમજાની દેવગઢવાલા ગનીભાઈ ઉર્ફે રમજાની છીપાનો મોબાઈલ નંબર 9925902596 સાથે રાજુભાઈ પરમાર અને પ્રકાશભાઈ સિંહ ચણાવાલાના તમામ મોબાઈલ નંબરોની સઘન તપાસ કરવામાં આવે તો જ ગુજરાત પોલીસ, હોમ ડિપાર્ટમેન્ટ, ઈડી, ઇન્કમ ટેક્સ વગેરે ખાતાઓ યોગ્ય કાર્યવાહી કરી સત્ય હકીકત કઢાવી શકે છે.